હેલો મિત્રો, તો આપણે સૌ જાણતા છો કે રેતી કેવી રીતે બને. આ પાણો પડ્યો છે, બધો પાણો છે. આ સામે દેખાય એ પણ પાણો છે. આ સામે દેખાય સાણો છે, એમાં સરાય. આમાં રેતી સરાય છે. તો આમાં રેતી સરાઈને ટ્રેક્ટરમાં પડે. પછી આપણે આવા ઢગલા કરીએ મિત્ર. આવા ઢગલા કરી પછી એના માટે કન્વેર આવે. કન્વેરમાં લોડરથી આપણે નાખી દેવી. કન્વેરમાં નાખી દેવી એટલે એ કન્વેર છે. અહીંયાથી પછી સાણામાં ધોવાય. આ જે સામે દેખાઈ રહ્યો એ સાણો છે. આપણે આ બધું પાણી ચાલે છે. અહીંયાથી આ રીતની પટ્ટામાં જાય. પટ્ટામાં જાય પછી આપણે રેતી કમ્પ્લીટ થાય. જોઈ લ્યો મિત્રો, આ પટ્ટામાં આવે પછી અહીંયા ઢગલો થાય રેતીનો. જો આ રેતીનો ઢગલો, એમાંથી પછી આપણે ટ્રેક્ટર ભરીશું.